इस्लाम धर्मના સ્થાપક મોહમ્મદ પૈગંબર વિરુદ્ધ અશોભનીય અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા બાબતે તાપી કલેક્ટર મારફત દેશના વડાપ્રધાનને આવેદન પાઠવ્યું। આવેદનપત્ર પાઠવતા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિન સાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે, પરંતુ છાસવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અપશબ્દો બોલનાર દેશની શાંતિનો પલીતો ચાપવાનું કૃત્ય કરતા હોય છે। આવા કૃત્ય કરનાર માત્ર નામના જ ધાર્મિક વડા ખરેખર અધર્મી જ હોય છે। તારીખ 15/8/2024 આપણા 78માં સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક, જેમને વિશ્વને શાંતિ, પ્રેમ અને સદભાવનાનો સંદેશો આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજમાં આદર્શ સમા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા હતા, જેનાથી દેશના સૌ મુસલમાન સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહી માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટી તંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ FIR નોંધાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। આજ રોજ સમસ્ત તાપી જિલ્લા મુસ્લિમ સમાજના સૌ આગેવાનો તાપી જિલ્લા કલેક્ટર વ્યારા કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા છે અને એ સૌની મૂળ રજૂઆત એક જ છે કે 15મી ઓગસ્ટ 78માં આપણા આઝાદ દિન પર્વ નિમિત્તે નાસિક જિલ્લાની અંદર મહારાષ્ટ્ર ખાતે મહંત રામગીરી મહારાજે જે હસ્તીએ ઇસ્લામ ધર્મની સ્થાપના કરી, જેમણે સમગ્ર દુનિયાને સદભાવના, ભાઈચારો, એકતાનો, પ્રેમનો સંદેશો પાઠવ્યા એવા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર અને અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો। એનાથી મુસ્લિમ સમાજની લાગણી તો દુભાઈ છે, પણ સમગ્ર દુનિયાના તમામ સમાજના તમામ ધર્મના લોકોની પણ લાગણી દુભાઈ છે। આજે 15 દિવસ થઈ ગયા છે। આ મહારાજ પર જુદા જુદા મહારાષ્ટ્ર અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર 10 જેવી FIR નોંધાવવામાં આવી છે ગંભીર કલમો સાથે, પરંતુ દુઃખ એ બાબતનો છે કે આજ દિન સુધી મહંત રામગીરી મહારાજને પોલીસ ધરપકડ કરી શકી નથી। આજે પણ એ વ્યક્તિ જાહેરમાં પ્રવચન કરી રહ્યા છે, મીડિયાને સંબોધી રહ્યા છે। જે માણસ આવા અશોભનીય અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરે, કોઈ બીજા અન્ય ધર્મની લાગણી દુભાવે, એકબીજા ધર્મ પ્રત્યે રાગદ્વેષ ઉભો કરે, એવા વ્યક્તિને હાથ ધરે જેલના સળિયા પાછળ નાખવું જોઈએ। પરંતુ એવું લાગે છે કે આ સરકારનો આને પૂરતો સાથ સહકાર છે અને સરકાર આને જેલના કરતા મહેલમાં રાખવા ઈચ્છતી હોય એ પ્રમાણે સરકારની જે નીતિ રીતિ છે અને ચોક્કસ કોમનો વ્યક્તિ કઈ નાનું કાયદાકીય રીતે ભૂલ કરે તો એની સામે કડક કાર્યવાહી કરવી અને અન્ય કોઈ વ્યક્તિ કઈ કરે તેની સામે ન કરવી, આવી ભેદભાવ નીતિ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બનાવેલ બંધારણની પણ વિરુદ્ધ છે। એટલે સૌ તાપી જિલ્લાના મુસ્લિમ આગેવાનો જેમની લાગણી દુભાઈ છે એ સૌ આગેવાનો વાલોડ તાલુકાના હોય, સોનગઢ હોય, વ્યારા તાલુકાના, કુકરમુંડા તાલુકા કે નિઝર તાલુકાથી ઠેઠ અહીંયા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરી છે કે એમની લાગણી અને એમની આ માંગણી કે આ મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી પોલીસ ધરપકડ કરે ને જેલના સળિયા પાછળ મૂકે એ સરકાર સમક્ષ મૂકે, એ રજૂઆત કરવા માટે આજે ઉપસ્થિત રહ્યા છે।